હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું રિદ્ધિ ઠક્કર સ્વસ્તિક સ્ટડી સેન્ટરના માધ્યમ દ્વારા એસવાય સેમેસ્ટર 3માં તમારો એક સબ્જેક્ટ છે ભારતીય નાણાકીય વ્યવસ્થા, જેને કહેવાય ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ. આ અંગે બેઝિક કોન્સેપ્ટ સમજાવવા જઈ રહી છું. બીજું એક વસ્તુ ધ્યાન રાખજો કે આ જે ટોપિક છે એ તમને આગળ પણ કામ આવશે. બીકોમ પછી અગર તમે એમકોમ કરશો અથવા તો MBA કરશો અથવા તો બેંકની કોઈ ટેસ્ટ આપશો તો આ ટોપિક તમને બહુ જ ઉપયોગી બનશે, એટલે થોડું ધ્યાન આપજો. બીજી એક વાત કરી દઉં, આ લેક્ચર છે એ ખાસ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે છે, કારણ કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે આગળ એક વિડીયો મૂકી દીધો છે. બીજું, હવે સ્ટાર્ટ કરતાં પહેલાં એક વસ્તુ કહી દઉં, અમે દર વખતે જ્યારે લેક્ચર સ્ટાર્ટ કરીએ એનાથી પહેલાં અમે પોતાનું પ્રેઝન્ટેશન તૈયાર કરીએ છીએ, એટલે કે મટીરિયલ તૈયાર કરીએ છીએ સ્ટુડન્ટ્સ માટે. શું કામ? તો કે જેથી સ્ટુડન્ટ્સને ઇઝી રહે, પ્લસમાં આ બધા ચાર્ટ દ્વારા તમે ઇઝીલી સમજી શકો કોન્સેપ્ટને. તો એ મટીરિયલ છે જે દર વખતે અમે આપતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સને, જે મારું પોતાનું બનાવેલું છે. હવે આ વસ્તુ હું તમને આજે બોર્ડ ઉપર સમજાવું છું ચાર્ટ કે ડાયાગ્રામ થ્રુ. તો અત્યારે તમે જ્યારે આ સમજતા હો ત્યારે આ ચાર્ટ કે ડાયાગ્રામ તમે પોતે બુકમાં દોરી લેજો. જ્યારે સ્ટાર્ટ થશે આ લેક્ચર ત્યારે અમે તમને આપશું આ મટીરિયલ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ, ભારતીય નાણાકીય વ્યવસ્થા, જેનો મેઇન કોન્સેપ્ટ શું છે એ પહેલાં સમજાવું, પછી એના યુનિટની આગળ ચર્ચા કરશું. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું જ સૌથી પહેલાં એનો મિનિંગ સમજવું પડે કે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે શું. તો એના માટે મેં લીધું છે કે પહેલું જ ફાઇનાન્સ એટલે શું. વોટ ઇઝ ફાઇનાન્સ? તો સિમ્પલ મિનિંગ આપણે એમ કહીએ ફાઇનાન્સ એટલે મની, નાણું. પણ ગુજરાતીમાં ફાઇનાન્સનો પ્રોપર મિનિંગ જોવા જઈએ તો આ એક સોર્સ છે. સોર્સનું અહીંયા શું સમજાવ્યું છે? કોઈ નિશ્ચિત પ્રવૃત્તિ માટે આ સ્ત્રોત પૂરો પાડે. ફાઇનાન્સ શું કરે? તો કે કોઈ નિશ્ચિત પ્રવૃત્તિ માટે તમને નાણાંનો ફ્લો પૂરો પાડે છે અથવા તો નાણું પૂરું પાડે છે, જેને ગુજરાતીમાં કહી શકાય ફાઇનાન્સ ઇઝ ઇક્વલ ટુ નાણાં પૂરા પાડવા, ગુજરાતીમાં જેને કહેવાય. તો ફાઇનાન્શિયલ સિસ્ટમ આમ જ કામ કરે. એક લોકો પાસેથી બચતો જે પડી છે એ લેશે અને જેને જરૂરિયાત છે તેને આપે. તો એના માટે મેં એક ચાર્ટ ડ્રો કર્યું છે. જો અહીંયા પેલું જ કીધું છે બચત કરનાર વર્ગ, એટલે જે હાઉસ હોલ્ડ્સ હોય, જે પોતાની બચતો કરે છે પરંતુ ક્યાંય ધંધાકીય એકમોમાં કોઈ રૂપિયા રોકતા નથી, તો એ લોકોની જે સરપ્લસ અથવા તો બચત પડી છે એ એક સાઈડ લઈએ. સામેની સાઈડ અન્ય એવા ધંધાકીય એકમો, સંસ્થા કે સરકાર છે કે જેને નાણાંની જરૂરિયાત છે, એટલે બીજી બાજુ એક વર્ગ છે નાણાંની જરૂરિયાત ધરાવતો વર્ગ. તો આ બંને વચ્ચે કડીરૂપ સ્થાન અથવા તો સેતુ કોણ પૂરું પાડે? તો કે આ ફાઇનાન્શિયલ સિસ્ટમ અથવા નાણાકીય વ્યવસ્થા. જેનું કામ કોણ કરે? તો કે નાણાકીય મધ્યસ્થીઓ. નાણાકીય મધ્યસ્થીઓમાં કોણ આવે? તો કે બેંક, નાણાકીય સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડ. આ બધા જે તમને નાણાં પૂરા પાડે છે, આનો મેઇન કામ જ એ છે બચત કરનાર વર્ગ તરફથી બચતો લેશે અને જેને જરૂરિયાત છે તેને આપે. તો આ બંને વચ્ચે કડીરૂપ સ્થાન કહેવાય આ નાણાકીય વ્યવસ્થા. બરાબર. હવે એના માટે મેં એક વસ્તુ અહીંયા ચાર્ટ દ્વારા સમજાવું છું. જુઓ, મેં આવો એક ચાર્ટ ડ્રો કર્યું છે જે તમારી બુકમાં નથી, પણ મેં મારી રીતે સમજાવવા માટે લખ્યું છે. જોજો હવે કેમ થતું એ કામ. એક સાઈડ કુટુંબો પાસે જે સરપ્લસ કે વધારો પડ્યો છે એ કોને આપશે? તો કે બેંકો અથવા તો નાણાકીય સંસ્થાઓને આપે. આપણે પણ આવું કરતા હોઈએ છીએ. જનરલી આપણી પાસે જે બચતો પડી હોય, આપણે કોઈ ધંધાકીય એકમોમાં નથી રોકતા, તો આપણે બેંકો કે નાણાકીય સંસ્થાઓને આપીએ. શું કામ? તો કે એનામાંથી આપણને વ્યાજ મળે. બરાબર છે. તો આ વસ્તુ જે આપણી સરપ્લસ કે રૂપિયા પડ્યા છે કે નાણાં પડ્યા છે વધારાના, એ આપણે બેંકો કે નાણાકીય સંસ્થાઓને આપશું. અને નાણાકીય સંસ્થાઓ કે બેંકો શું કરશે? તો કે જે ધંધાકીય એકમ, સંસ્થા કે સરકાર જેને નાણાંની જરૂર છે એને આ રૂપિયા આપશે, એટલે કે લોન સ્વરૂપે આપે. બરાબર છે. તો આપણે આ રૂપિયા બેંકોને આપ્યા છે એટલે બેંક આપણને આપશે વ્યાજ, અને આ રૂપિયા જે બેંકો કે નાણાકીય સંસ્થાઓ જે ધંધાકીય એકમને આપે છે એની પાસેથી વ્યાજ વસૂલ કરશે. તો હું એમ કહું કે આ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નાણાકીય વ્યવસ્થાની જરૂર શું કામ પડે? તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રનો વિકાસ કરવો હોય તો આ ભારતીય નાણાકીય વ્યવસ્થા અથવા તો નાણાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. શું કામ? તો કે આ કરે શું છે? તો બચતોને યોગ્ય જગ્યાએ ફાળવણી કરે છે. એટલે અર્થતંત્રમાં ગતિશીલતા લાવવી હોય તો આ નાણાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી કામ કરે છે કે જેની સરપ્લસ કે વધારો પડ્યો છે એની પાસેથી લેશે, જેને જરૂર છે એને આપે. હવે આપણે બધાને ખબર છે કે દેશ અને દુનિયામાં બધા જ લોકોને આપણે ઓળખતા નથી, ત્યારે આ એક મીડિયેટર કે મધ્યસ્થી તરીકેનું કામ કરે, વધારાની બચતો લે અને જેને જરૂર છે તેને આપે. તો આ કડીરૂપ સ્થાન એટલે ભારતીય નાણાકીય વ્યવસ્થા. સિમ્પલ મિનિંગ આ ભારતીય નાણાકીય વ્યવસ્થાનો છે. નેક્સ્ટ આપણે આગળ જશું યુનિટ
ચાલો હવે સ્ટાર્ટ કરીએ યુનિટ 1 ભારતીય નાણાકીય વ્યવસ્થાના ઘટકો. પહેલાં તો આજે આખું ચાર્ટ દોરીશ, એટલું આવડી જશે તમને તો આખી બુક IFSની તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એટલે સમજતા જાજો. અને બીજું મેં અહીંયા વસ્તુઓ લખી છે, કોને શું કહેવાય, એક્ઝામ્પલ પણ લખ્યા છે, એટલે એના એક્ઝામ્પલ સહિત સમજતા જઈએ. તો મુખ્યત્વે ભારતીય નાણાકીય વ્યવસ્થાના મુખ્ય 4 ઘટકો છે. પહેલો ઘટક છે નાણાકીય બજાર, સેકન્ડ છે નાણાકીય મધ્યસ્થીઓ, થર્ડ છે નાણાકીય સાધન એન્ડ ફોર્થ નાણાકીય સેવાઓ. હવે સમજીએ કે આ નાણાકીય બજાર, મધ્યસ્થી, સાધનો અને સેવાઓ આને કહેવાય શું. તો પહેલું જ સમજીએ નાણાકીય બજાર. તો સિમ્પલ મિનિંગ જોઈએ તો આ એક એવું બજાર છે કે જે નાણાકીય મિલકતોનું સર્જન અને હસ્તાંતર કરે છે. આગળ જ બેઝિક કોન્સેપ્ટમાં સમજ્યા કે શું કરશે, બચતો જેની પાસે પડી છે ત્યાંથી લેશે અને જેને જરૂરિયાત છે તેને આપે. તો આ નાણાકીય બજાર એ એક એવું બજાર કે જે નાણાકીય મિલકતોનું સર્જન, એટલે કે નાણાકીય મિલકતો કઈ કઈ, તો જેમાં ઘણી બધી ટૂંકા અને લાંબા ગાળાની મિલકતો આવે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, પછી કોલ મની, આ બધું જ આવી શકે છે. એ આગળ ડિટેલ્સમાં સમજાવીશ. નેક્સ્ટ તો શું કહેવાય, એવું બજાર કે જે નાણાકીય મિલકતોનું સર્જન અને હસ્તાંતર કરે, એના કારણે જ અર્થતંત્રમાં ગતિશીલતા આવે છે. આ જ રૂપિયા અગર જો આવી નાણાકીય વ્યવસ્થા ન હોત કે નાણાકીય બજાર ન હોત તો તમારી પાસે તમારી જે સરપ્લસ છે એ એમને એમ પડી રહે અને જેને જરૂર છે એને મળત નહીં. અગર એને ધંધાકીય એકમમાં રોકવા માટે નાણાંની જરૂર છે એને ન મળે તો અર્થતંત્રમાં એ ઉત્પાદકીય પ્રવૃત્તિ ન કરી શકે, તો એના કારણે અર્થતંત્રમાં ગતિશીલતા ન આવે. એના કારણે ફાજલ બચતો જે પડી છે એ એકઠી કરી અને જેને જરૂરિયાત છે એને આપવાનું કામ, એટલે કે હસ્તાંતરનું કામ, જેને કહેવાય નાણાકીય બજાર. આ તમારું યુનિટ 1માં ફર્સ્ટ ચેપ્ટર છે. સેકન્ડ છે એમાં જ નાણાકીય મધ્યસ્થીઓ, જેને કહેવાય નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે મીડિયેટર. ગુજરાતીમાં એનું મિનિંગ સમજીએ, બચત કરનાર અને મૂડીરોકાણ કરનાર વર્ગ વચ્ચે કડીરૂપ સ્થાન એટલે કહેવાય મધ્યસ્થીઓ. હમણાં જ આનાથી આગળ પણ મેં એક ચાર્ટ દોર્યું હતું, તેમાં કીધું કે એ સેતુ પૂરું પાડે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો કેમ પહોંચે એના માટે કોણ કામ કરે, તો કે આ મધ્યસ્થીઓ. તો મધ્યસ્થીઓ એટલે શું, તો કે બચત કરનાર તરફથી મૂડીરોકાણ કરનાર વર્ગ વચ્ચે કડીરૂપ સ્થાન એટલે નાણાકીય મધ્યસ્થીઓ. એક્ઝામ્પલ લઈ લઈએ તો એક્ઝામ્પલમાં બેન્કો છે, નાણાકીય સંસ્થાઓ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધા એ જ કામ કરે છે કે લોકોની નાણાકીય બચતો લઈ અને જેને જરૂરિયાત છે એને આપે, એટલે મીડિયેટર કહેવાય અથવા તો મધ્યસ્થી કહેવાય. આ સેકન્ડ બીજું ઘટક છે નાણાકીય મધ્યસ્થીઓ. એના પછી ત્રીજું ઘટક છે નાણાકીય સાધનો, જેને કહેવાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો નાણાકીય સાધનો એટલે શું, તો કે નાણાકીય ટૂંકા કે લાંબા ગાળાની જરૂરિયાત સંતોષવા માટેના મુખ્ય સ્ત્રોત કે જેના થ્રુ તમે રૂપિયા મેળવી શકો છો. ધંધાકીય એકમ કે સરકારને નાણાંની જરૂર હોય તો એવી સિક્યોરિટીઝ બહાર પાડે અને નાણું એકઠું કરતી હોય છે. તો એમાં કહી શકાય, એમાં કયા કયા એક્ઝામ્પલ આવે એવા નાણાકીય સાધનો કે ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે, તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધા લાંબા ગાળાના સાધનો છે. બીજું ટૂંકા ગાળા માટેના સાધનો, જેમાં આવશે કોલ મની, કોમર્શિયલ પેપર, આ બધું આપણે આગળ સમજશું. એના પછી નેક્સ્ટ ચોથું ઘટક છે નાણાકીય સેવાઓ, જેને કહેવાય ફાઇનાન્શિયલ સર્વિસ. તો જે નાણાકીય સેવાઓ અથવા તો જે નાણાકીય સ્વરૂપે ધંધા, ઉદ્યોગ કે સરકારને સેવા પૂરી પાડે, જેને કહેવાય ફાઇનાન્શિયલ સર્વિસ અથવા તો નાણાકીય સેવાઓ. તો એમાં શું આવે, ફોર એક્ઝામ્પલ ગૃહ નાણાં સેવા, જેને કહેવાય હોમ લોન સર્વિસ. નેક્સ્ટ વાહન નાણાં સેવા, જેને કહેવાય વ્હીકલ સર્વિસ. આ બધી. નેક્સ્ટ ત્રીજી છે ગીરો લોન, જેને કહેવાય મોર્ટગેજ અથવા તો આપણે તારણ તરીકે કોઈ મિલકત રાખીએ એ કહેવાય ગીરો લોન. ફોર્થ વીમા સેવા, જે ઇન્સ્યોરન્સ સર્વિસ કહી શકાય. તો આ બધી જ સર્વિસ જે નાણાકીય સેવાઓ કહેવાય, જે આવી બેન્કો કે નાણાકીય સંસ્થાઓ જે અન્ય ધંધાકીય એકમ અથવા તો સરકારને પૂરી પાડે છે, જેને કહેવાય નાણાકીય સેવાઓ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ફર્સ્ટ યુનિટમાં તમને ઘણી વખત પૂછાય છે કે ભારતીય નાણાકીય વ્યવસ્થાના ઘટકો કેટલા છે, કયા કયા, ત્યારે તમારે આવી રીતે આ ચાર્ટ વાઇઝ સમજાવવાનું હોય. પહેલાં ચાર્ટ ડ્રો કરવાનું, પછી એને એક્સપ્લેન કરવાનું હોય છે. એ અમે દર વખતે સમજાવતા હોઈએ છીએ કે પ્રેઝન્ટેશન અને પેપર સ્ટાઇલ કેવી રીતે હોય છે. ઘણી વખત એક ક્વેશ્ચન અમે લખીને પણ બતાવતા હોઈએ છીએ, એ આપણે પછી જોશું. અત્યારે આ ભારતીય નાણાકીય વ્યવસ્થાના મુખ્ય 4 ઘટક તમને સમજાઈ જવા જોઈએ. ફર્સ્ટ નાણાકીય બજાર, સેકન્ડ નાણાકીય મધ્યસ્થીઓ, ત્રીજું છે થર્ડ પોઈન્ટ નાણાકીય સાધનો, અને ફોર્થ નાણાકીય સેવાઓ, જેને કહેવાય ફાઇનાન્શિયલ સર્વિસ. ચાલો હવે સ્ટાર્ટ કરીએ યુનિટ 2 નાણાકીય બજાર.
આનાથી આગળ જ ભારતીય નાણાકીય વ્યવસ્થાના ઘટકો જ્યારે સમજાવ્યા, જેમાં 4 ટોપિક સમજાવ્યા હતા. એનો પહેલો જ ટોપિક હતો નાણાકીય બજાર. તો એને જ ડિટેલ્સમાં તમારે યુનિટ 2માં સમજવાનું છે. તો એમાં સમજીએ, નાણાકીય બજારને 2 વિભાગમાં વિભાજિત કર્યું છે. પહેલો વિભાગ છે સંગઠિત બજાર અને બીજું છે બિન સંગઠિત બજાર, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનાઇઝ્ડ માર્કેટ, અને સેકન્ડ અનઓર્ગેનાઇઝ્ડ માર્કેટ કહી શકાય. હવે સમજીએ કે આ સંગઠિત અને બિન સંગઠિત એટલે શું. તો સંગઠિત બજાર એટલે જે નિયંત્રકોના નિયંત્રણ હેઠળ હોય, એટલે કે જેના ઉપર રિસ્ટ્રિક્શન હોય, જે ધારાધોરણો કે ટર્મ્સ ને કન્ડિશન પ્રમાણે કામ કરતું હોય, તો એ કહી શકાય સંગઠિત બજાર. પ્લસમાં આને એમ કહી શકાય કે સંગઠિત બજારમાં જે નિયંત્રણકારો છે એ વોચ ડોગ કહેવાય. એટલે કે જે નાણાકીય સંસ્થાઓ કામ કરતી હોય છે એના ઉપર એ શું રાખે, વોચ રાખે. શું કામ? તો કે પબ્લિકનું હિત જળવાઈ રહે. તો સંગઠિત બજાર બિન સંગઠિત કરતાં વધારે સેફ છે. પ્લસમાં અહીંયા વ્યાજના દરો પણ ઓછા હોય બિન સંગઠિત કરતાં. ભલે થોડી પ્રોસેસ લાંબી હોય, પણ અહીંયા એક જનરલ પબ્લિક માટે જોઈએ તો વધારે હિતકારી છે. શું કામ? તો કે નિયંત્રકોના નિયંત્રણ હેઠળ હોય. એની અંદર સંગઠિત બજારમાં 2 પોઈન્ટ છે, નાણાં બજાર અને મૂડી બજાર. તો પેલું જો નાણાં બજાર એટલે શું, તમારે અહીંયા યુનિટ 2માં સમજવાનું છે. નાણાં બજાર એટલે શું, એના કાર્યો, એના હેતુઓ. મૂડી બજાર એટલે શું, એના કાર્યો, હેતુઓ. તો એ સમજાવવાથી પહેલાં હું સમજાવું કે નાણાં બજાર કોને કહેવાય. હમણાં જ કીધું કે લોકોને ટૂંકા કે લાંબા ગાળા માટે નાણાંની જરૂરિયાત રહેતી હોય ત્યારે આપણે વિચારીએ કે કયા સ્ત્રોત દ્વારા આપણે આ નાણું મેળવશું. તો પેલું જ નાણાં બજાર છે કે જેનો સમયગાળો 1 દિવસથી માંડી અને 1 વર્ષ એટલે કે 365 દિવસ સુધીનો હોય. મેક્ઝિમમ 1 વર્ષથી ઓછા સમયગાળા માટેનું હોય. અગર આપણને કે ધંધાકીય એકમને 1 દિવસ અથવા તો 3 મહિના કે 6 મહિના માટે નાણાંની જરૂર હોય તો આપણે નાણાં બજારના સાધનો દ્વારા આ મૂડી મેળવી શકીએ છીએ અથવા તો આ નાણું મેળવી શકીએ. બીજું તમે એમ કહી શકો કે નાણાં બજાર થ્રુ જઈએ અથવા તો આપણને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત પડતી હોય તો શેના માટે? અગર ધંધાકીય એકમ ચલાવતા હોઈએ તો રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે, અથવા તો કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે, આપણા કર્મચારીઓને મહેનતાણું આપવા માટે, આ બધી જ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણને ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત પડે. તો આપણે ક્યાંથી મેળવીએ? તો કે નાણાં બજાર થ્રુ આપણે આ નાણું મેળવતા હોઈએ છીએ. બીજું અહીંયા જ મેં લખ્યું છે એનો સમયગાળો, તમે બધા ખાસ યાદ રાખજો. 1 દિવસથી માંડી અને મેક્ઝિમમ 1 વર્ષ સુધી એટલે કે 365 દિવસ સુધીનો હોય નાણાં બજારનો સમયગાળો. આ ટૂંકા ગાળાનું કહેવાય અને આ લાંબા ગાળાનું બજાર કહેવાય. એમાં હમણાં જ કીધું કે આ નિયંત્રકોના નિયંત્રણ હેઠળ હોય. એટલે શું? તો કે નાણાં બજાર ઉપર રિસ્ટ્રિક્શન કોણ રાખે અથવા તો નિયંત્રણકાર કોણ હોય? તો કે RBI, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જે નાણાં બજાર ઉપર રિસ્ટ્રિક્શન રાખશે. અને બીજું છે મૂડી બજાર. મૂડી બજાર એટલે કે 1 વર્ષથી વધુ મુદત માટે અથવા તો આપણે એમ કહી શકીએ મધ્યમ કે લાંબા ગાળા માટે આપણે નાણાંની જરૂર હોય તો આપણે મૂડી બજાર થ્રુ નાણું મેળવી શકતા હોઈએ છીએ. તમને પ્રશ્ન થાય કે મધ્યમ કે લાંબા ગાળા માટે આપણે શું કામ જરૂર પડે? તો આપણે બધાને ખબર છે ધંધાકીય એકમના નવીનીકરણ માટે, વિસ્તૃતીકરણ માટે, આધુનિકીકરણ માટે, આ બધા માટે જ્યારે આપણે નાણાંની જરૂર હોય તો આપણે મૂડી બજારના સાધનો થ્રુ નાણું મેળવી શકતા હોઈએ છીએ. બીજું હમણાં જ કીધું નિયંત્રકોના નિયંત્રણ હેઠળ હોય ત્યારે મૂડી બજાર ઉપર રિસ્ટ્રિક્શન કોણ રાખે? તો મૂડી બજારનો નિયંત્રણકાર કોણ હોય? તો કે SEBI, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એ મૂડી બજાર ઉપર નિયંત્રણ રાખશે. એટલે આ બંને ઉપર નિયંત્રણ રાખતી અલગ અલગ સંસ્થા છે, જે RBI જે નાણાં બજાર ઉપર રાખશે, મૂડી બજાર ઉપર કોણ રાખશે? તો કે SEBI. આ બંને વસ્તુઓને તમારે યુનિટ 1માં સમજવાની છે કે RBI પાસે સત્તાઓ શું છે, RBI નું કાર્ય શું છે, હેતુ શું છે. આ બધું જ એ તમારે ફર્સ્ટ યુનિટમાં સમજવાનું છે. અહીંયા મેં એટલે લીધું કે તમને અહીંયા જ ખબર પડી જાય કે નાણાં બજાર શું છે, એના પર નિયંત્રણ કોણ રાખે, એટલે આ એક ચાર્ટમાં એ કવર થઈ જાય. આ આપણે સંગઠિત બજારને સમજ્યા. હવે સામાન્ય સાઈડ બિન સંગઠિત બજાર જો સમજાવું, હમણાં જ કીધું કે જેના ઉપર કોઈ નિયંત્રણ નહીં હોય અથવા તો એવું બજાર કે જે નિયંત્રકોના નિયંત્રણ હેઠળ નથી. બરાબર? તો એમાં કોણ આવે? તો કે સાહુકારો, સરાફો. સરાફો એટલે શું? કે જે ધીરધારનો ધંધો કરે છે, જેમનું કામ શું? નાણાં લેવાનું અને નાણાં ઉછીને આપવાનું, પણ એના ઉપર કોઈ નિયંત્રણકાર નહીં હોય. એટલે આ સંગઠિત કરતાં બિન સંગઠિતમાં વ્યાજના દર વધુ હોય
પણ પ્રોસેસના ટૂંકી હોય છે. પણ એક રીતે જોઈએ તો આ બિનસંગઠિત બજાર એટલે નિયંત્રકોના નિયંત્રણ હેઠળ હોતું નથી. ઘણી વખત આપણને જો ઝડપથી નાણાંની જરૂર હોય તો બિનસંગઠિત બજાર થ્રુ નાણાં મેળવી શકાય છે. આ અહીંયા નાણાકીય બજારના બે વિભાગ હતા, સંગઠિત બજાર અને બિનસંગઠિત બજાર. એ તમારા યુનિટ 2માં ચેપ્ટર 1માં સમજવાનું છે. બીજું ચેપ્ટર 2 તમારું અહીંયા છે, એમાં જ યુનિટ 2માં જ મૂડી બજાર. આ જે મૂડી બજાર છે એને થોડુંક હું ડિટેલ્સમાં સમજાવું. મૂડી બજારને પણ બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. ફર્સ્ટ પોઈન્ટ છે પ્રાઇમરી માર્કેટ, જેને કહેવાય પ્રાથમિક મૂડી બજાર. સેકન્ડ છે ગૌણ બજાર, જેને કહેવાય સેકન્ડરી માર્કેટ. હવે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ એટલે શું? ઘણી વખત સ્ટુડન્ટ્સને પ્રશ્ન થતા હોય, મેમ આ શું છે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ? તો એને સમજાવવા માટે એક એક્ઝામ્પલ પણ લઉં છું અને બેઝિક પણ સમજાવું છું. પ્રાથમિક મૂડી બજાર એટલે જ્યારે કંપની ફર્સ્ટ ટાઈમ પોતાના શેર ઇસ્યુ કરતી હોય માર્કેટમાં, ત્યારે એ પ્રાઇમરી માર્કેટ કહેવાય. એટલે શું? તો હું સિમ્પલ ભાષામાં કહું તો કે કંપની અને શેર હોલ્ડર વચ્ચે અહીંયા કામ થતું હોય. સપોઝ હમણાં જ એક SBIએ પોતાના શેર બહાર પાડ્યા ધંધાકીય એકમના વિસ્તૃતિકરણ માટે. તો હું એને એક્ઝામ્પલમાં સમજાવું છું આગળ. પ્રાઇમરી માર્કેટ એટલે એક વસ્તુ સમજી ગયા કે કંપની અને શેર હોલ્ડર વચ્ચે જ્યારે શેરની લેવેચ થતી હોય ત્યારે પ્રાઇમરી માર્કેટ અથવા તો પ્રાથમિક મૂડી બજાર કહી શકાય. જેમાં તમને સમજવાનું છે કે આ શેર મૂડી બહાર પાડીએ કઈ રીતે, તો કે જાહેર ભરણા દ્વારા, હકના શેર દ્વારા કે બોનસ શેર દ્વારા. તમને બધાને ખબર હશે હકના શેર એટલે શું? તો કંપની જ્યારે પોતાની મૂડી એકઠી કરવા માંગતી હોય ત્યારે પોતાના જૂના શેર હોલ્ડરોને પહેલા હક આપે તો એ કહેવાય હકના શેર, જે એ લોકો પ્રમાણસર ધોરણે આપતા હોય છે. હમણાં જ રિલાયન્સે પોતાના હકના શેર બહાર પાડ્યા છે, જેમાં 15/1 શેર આપ્યું છે. તમને આ અકાઉન્ટમાં પણ તમે આવી વસ્તુ કરો છો કે 15/1 તો આટલા એ કેટલા, આપણી પાસે જેટલા શેર હોય એ પ્રમાણે આપણને શેર મળે. તો આ કહેવાય હકના શેર. બીજું છે બોનસ શેર. તો બોનસ શેર એટલે શું? તો કે કંપની પોતાની અનામત અથવા તો નફામાંથી જે શેર આપતી હોય, જે અવેજ લીધા વગર આપવામાં આવે તો એને કહેવાય બોનસ શેર. આ વસ્તુ તમારે અહીંયા યુનિટ 2ના ચેપ્ટર 2માં સમજવાની છે કે જાહેર ભરણું શું છે, હકના શેર શું છે, બોનસ શેર શું છે, એના અંગેની ગાઈડલાઈન, આ બધું આપણે ડિટેલ્સમાં સમજશું. બીજું ગૌણ બજાર. ગૌણ બજાર એટલે શું? તો સિમ્પલ મિનિંગ એમ કહું કે જેમાં શેર હોલ્ડર વચ્ચે કામ થતું હોય છે, અથવા તો શેર હોલ્ડર અને શેર હોલ્ડર વચ્ચે શેરની લે વેચ થતી હોય છે, એને કહેવાય સેકન્ડરી માર્કેટ. બીજું અહીંયા એમ કહી શકાય, આનું તમને ડિફરન્સ બહુ જ પૂછાય છે ઘણી જ વખત, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજારનો ડિફરન્સ સમજાવો. ત્યારે અહીંયા એમ કહી શકાય, મેં લખ્યું નથી પણ તમે લખી શકો છો, પ્રાઇમરી માર્કેટને ન્યૂ ઇશ્યુ માર્કેટ અથવા તો જેનું પેલું પ્રાથમિક ભરણું બહાર પડે જેને IPO ઇનિશિયલ પબ્લિક ઓફર પણ કહી શકાય છે, અને ગૌણ બજારને આફ્ટર માર્કેટ કહી શકાય છે. તો ડિફરન્સમાં તમે લઈ શકો છો ન્યૂ ઇશ્યુ માર્કેટ અને ગૌણ બજારને કહેવાય આફ્ટર માર્કેટ. બીજું કહી શકાય, અહીંયા જ તમને સેકન્ડ યુનિટના સેકન્ડ ચેપ્ટરમાં શેર નોંધણી. આ શું છે ગૌણ બજાર? તો કે સ્ટોક માર્કેટ. તમને જો કાંઈ જ ખબર ન પડે તો ગૌણ બજાર એટલે શું? તો કે શેર બજાર. શેર બજારમાં આપણે એ જ કરતા હોય છે, શેરની લે વેચ, તો એ જ કહેવાય સેકન્ડરી માર્કેટ અથવા તો ગૌણ બજાર. તો સૌથી પહેલાં આપણે જો અગર શેર બજારમાં શેરની નોંધણી કરાવવી પડે, શેરની નોંધણી વગર આપણે એમાં સોદાઓ કરી શકતા નથી, તો એ શેર નોંધણી શું કામ કરાવવી પડે, એનાથી શું ફાયદા થાય, શું મર્યાદાઓ છે, આ બધું આપણને સમજવાનું છે. તમને અહીંયા ગૌણ બજારની અંદર શેર નોંધણી અંગેની બધી જ બાબતો સમજશું. બીજું શેર બજારના પ્રકાર. આપણે શેર બજારના મુખ્ય 3 પ્રકાર છે. તમને ઘણી વખત આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાતું હોય છે કે શેર બજારના કેટલા પ્રકાર છે સમજાવો, 14 માર્ક્સમાં કે 16 માર્ક્સમાં પૂછી શકે છે. તો એના મુખ્યત્વે 3 પ્રકાર છે. BSE જેને કહેવાય બોમ્બે સ્ટોક એક્સચેન્જ, NSE જેને કહેવાય નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને થર્ડ છે OTCE ઓવર ધ કાઉન્ટર ઓફ એક્સચેન્જ કહી શકાય. આ 3ને હું ડિટેલ્સમાં સમજાવીશ. અત્યારે એટલું યાદ રાખો, આ શેર બજારના મુખ્ય 3 પ્રકાર છે, બોમ્બે, નેશનલ એન્ડ OTCE. બરાબર છે. હવે આના માટે મેં એક એક્ઝામ્પલ લીધું છે આ પ્રાથમિક બજાર અને ગૌણ બજારને સમજાવવા માટે. અત્યારે રિસેન્ટનું એક્ઝામ્પલ છે, SBIએ પોતાનો IPO બહાર પાડ્યો. હમણાં જ કહું છું કે પ્રાથમિક મૂડી બજાર અથવા તો IPO શું કામ બહાર પાડે? તો પોતાના ધંધાનું નવીનીકરણ, વિસ્તૃતિકરણ કરવું હોય તો કંપની કે જે પણ સંસ્થાઓ છે એ IPO બહાર પાડે. તો અત્યારે જ રિસેન્ટલી SBIએ એક IPO બહાર પાડ્યો. શું કામ? તો કે પોતાના ધંધાના વિસ્તૃતિકરણ માટે.
હું એ સમજાવું છું કે અહીંયા પ્રાઇમરી માર્કેટ ક્યાં આવે અને સેકન્ડરી માર્કેટ કોને કહેવાય. તો અગર એસબીઆઈએ પોતાનો આઈપીઓ બહાર પાડ્યો એટલે અગર મિસ્ટર એક્સ એ એસબીઆઈ પાસેથી શેર લીધા છે. હમણાં જ મેં તમને કીધું કે કોઈ કંપની કે ધંધાકીય એકમ કે સંસ્થા પાસેથી આપણે શેર લઈએ તો અહીંયા વ્યવહાર કોની વચ્ચે થયો તો કે એસબીઆઈ અને મિસ્ટર એક્સ. એટલે આ એસબીઆઈ કોઈ સંસ્થા છે અને મિસ્ટર એક્સ એ કોઈ વ્યક્તિ. તો હમણાં કીધું કે કંપની કે શેરહોલ્ડર વચ્ચે જે વ્યવહાર થાય અહીંયા સુધીનો જે વ્યવહાર છે એને કહેવાય પ્રાઇમરી માર્કેટ અથવા તો પ્રાથમિક બજાર અથવા કહેવાય ન્યૂ ઇશ્યુ માર્કેટ. બરાબર છે. હવે તમને એમ પ્રશ્ન થવો જોઈએ કે ગૌણ બજારની જરૂર શું કામ પડે? તો હું એમ કહું કે ગૌણ બજારની જરૂર એટલે પડે કે અગર આપણે એસબીઆઈના શેર તો લઈ લીધા, હવે અગર આપણને એ શેરને વેચવા છે તો ગૌણ બજારની જરૂર પડે. તરલતાના સાધન તરીકે તમે કહી શકો. નકર શું થાય, અગર સેકન્ડરી માર્કેટ હોત જ નહીં તો આપણે એસબીઆઈમાં રૂપિયા રોકી નાખ્યા, હવે લોંગ ટર્મ પીરિયડ માટે આપણા રૂપિયા એસબીઆઈમાં રહેશે. એના બદલે અગર મારો આ શેર વેચવા છે તો હું કયા માર્કેટમાં વેચીશ? સેકન્ડરી માર્કેટમાં. એટલે ફોર એક્ઝામ્પલ એમ કહું કે મિસ્ટર એક્સે એસબીઆઈ પાસેથી શેર લીધા, હવે અગર એને એ શેર વેચવા છે તો એ જે માર્કેટમાં વેચે જેને કહેવાય ગૌણ બજાર અથવા તો સ્ટોક માર્કેટ. હવે મિસ્ટર એક્સે મિસ્ટર વાયને આ પોતાના શેર આપી દીધા. હવે જો અહીંયા કોની વચ્ચે વ્યવહાર થયો? અહીંયા આ હતો શેરહોલ્ડર જેને કંપની પાસેથી શેર લીધા હતા, એટલે આ શેરહોલ્ડર છે અને મિસ્ટર વાય પણ શેરહોલ્ડર છે. તો અહીંયા ગૌણ બજારમાં કોની વચ્ચે વેપાર થયો? તો કે શેરહોલ્ડર અને શેરહોલ્ડર વચ્ચે વેપાર થયો અથવા તો લે વેચ થઈ શેરની, ત્યારે આને કહેવાય સેકન્ડરી માર્કેટ અથવા તો ગૌણ બજાર. સમજો છો? એટલે એમ કહી શકાય કે આ જે ટ્રાન્ઝેક્શન થયું એ ગૌણ બજાર અને એસબીઆઈ અને મિસ્ટર એક્સ વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થયું એને કહેવાય પ્રાથમિક મૂડી બજાર. અને મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય વચ્ચે જે વેપાર થયો અથવા તો શેરની લેવેચ થઈ એને કહેવાય ગૌણ મૂડી બજાર, સેકન્ડરી માર્કેટ. સમજાય એટલું? ચલો હવે જોઈએ નાણાકીય મધ્યસ્થીઓ. આનાથી આગળ જ મેં જ્યારે ભારતીય નાણાકીય વ્યવસ્થાઓ સમજાવ્યું એના ઘટકમાં સેકન્ડ પોઈન્ટ હતું નાણાકીય મધ્યસ્થીઓ. એ જ તમારું યુનિટ 3 છે. સમજીએ એને થોડું ડિટેલ્સમાં. નાણાકીય મધ્યસ્થીઓ કોને કહેવાય? તો પહેલાં જ સમજાવ્યું હતું કે જે મીડિયેટરનું કામ કરે. કોની વચ્ચે? તો કે બચત કરનાર અને રોકાણ કરનાર વર્ગ વચ્ચે એક સેતુ પૂરું પાડે અથવા તો મીડિયેટર છે. એમાં જો પહેલું જો આવશે તમને ટોપિક બેંક, એનબીએફસી એન્ડ મ્યુચ્યુઅલ ફંડ. હવે તમને પહેલાં યુનિટ 3માં શું સમજવાનું છે કે બેંક કોને કહેવાય? આપણે બધાને ખબર છે કે બેંકોનું કામ શું? થાપણો સ્વીકારે અને ધિરાણ આપે. આ કામ બેંકોનું છે. એ સમજવાનું છે કે બેંક કોને શું કરે છે, બેંકનું કામ શું છે. પ્લસમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ. તમને બધાને ખબર હશે બેંકોનું રાષ્ટ્રીયકરણ એટલે સરકાર પબ્લિકના હિત માટે જે પ્રવૃત્તિ પોતાના હસ્તગત કરે, એટલે કે બેંકની જે પ્રવૃત્તિ પોતાના હસ્તગત કરશે એને કહેવાય બેંકોનું રાષ્ટ્રીયકરણ. જે પહેલાં પ્રાઇવેટ સેક્ટર પાસે હતી એ સરકાર પોતાના હસ્તગત લઈ લે તો એને કહેવાય બેંકોનું રાષ્ટ્રીયકરણ. શરૂઆતમાં ગવર્મેન્ટે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, એના પછી બીજી વધારાની 7 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. આ બધું જ તમારે સમજવાનું છે યુનિટ 3માં કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કોને કહેવાય. આ સમજશું. બીજું છે અહીંયા એનપીએ. બેંક અંગે એક એનપીએ શબ્દ એટલે નોન પરફોર્મિંગ અસેટ કહેવાય, નિષ્ક્રિય મિલકતો જેને કહી શકાય. તો નિષ્ક્રિય મિલકતો એટલે શું? નિષ્ક્રિય મિલકતો એટલે એવી મિલકતો કે જે બેંક શું કરે છે કામ? થાપણો સ્વીકારે અને ધિરાણ આપે. હવે બેંકે ધિરાણ આપ્યું છે, ઘણી બધી મોટી મોટી કંપનીઓને મોટા મોટા પ્રોજેક્ટ માટે બેંક ધિરાણ આપતી હોય છે. તો જેણે ઉછીના નાણાં લીધા છે પરંતુ 90 દિવસ કે 180 દિવસથી વધુ થઈ ગયા છે છતાં પણ એનું વ્યાજ ચૂકવી શકતા નથી, ત્યારે એ રકમ છે એ બેંક માટે એનપીએ બને, જેને નોન પરફોર્મિંગ અસેટ કહેવાય અથવા તો નિષ્ક્રિય મિલકત કહેવાય. અત્યારે જ રિસેન્ટલી એક એક્ઝામ્પલ હતું યશ બેંકનું, જેની એનપીએ વધી ગઈ હતી એટલે એ નોન પરફોર્મિંગ અસેટમાં ગયું, જેના આધાર પણ જાહેર થઈ શકે. તો આ રીતે યસ બેંક છે અથવા બીજી ઘણી બધી બેંકો છે કે જેનું એનપીએ વધી જાય એટલે કે નોન પરફોર્મિંગ અસેટ વધી જાય તો એને નાદારી જાહેર કરવી પડે છે. તો એ પણ સમજવાનું છે કે એનપીએ શું છે, એના વિશે થોડું ચર્ચા કરશું. બીજું છે એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ. શું છે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ? આનું કામ શું અથવા તો મિનિંગ શું? તો છે એક ફાઇનાન્સ કંપની જેનું કામ ધીરધાર કરવાનું જ છે.
એનબીએફસીનું કામ એ જ કે જે ધીરધાર કરે, નાણાકીય બચતો જે પડી છે એ લેશે અને જેને જોઈએ છે એને આપે. પણ નોન બેન્કિંગ છે. નોન બેન્કિંગ શું કામ છે? તો કે આ એનબીએફસી ઉપર એક તો આરબીઆઈની અંડરમાં નથી આવતી, એટલે એના ઉપર રિસ્ટ્રિક્શન આરબીઆઈનું નહીં હોય. એટલે જે બેન્કો આરબીઆઈની અંડરમાં આવતી હોય છે એને આરબીઆઈના જે CRR કે SLR એને ફોલો કરવું પડે. કેશ રિઝર્વ રેશિયો કે સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો, આને ફોલો કરવું પડે. એ રકમ અનામત તરીકે રાખવી પડે. પણ એનબીએફસીને આવી કોઈ જોગવાઈઓ લાગુ નથી પડતી. શું કામ? તો કે આરબીઆઈની અંડરમાં આવતું નથી. એટલે પ્લસમાં એ એનબીએફસી છે એ ડિમાન્ડ ડિપોઝિટ આપી શકતી નથી. ડિમાન્ડ ડિપોઝિટ એટલે શું? તો કે જ્યારે જરૂર પડે ત્યારે તમે રૂપિયા ઉપાડી શકો છો. બેંકમાંથી તમને જરૂર પડે ત્યારે ડિમાન્ડ ડિપોઝિટ આપી શકો છો, એટલે કે તમને જરૂર પડે ત્યારે રૂપિયા મેળવી શકો છો. પણ એનબીએફસી થ્રુ તમને ડિમાન્ડ ડિપોઝિટ આપી શકતી નથી. એ એક બીજું એમ કહી શકાય ડિફરન્સ છે બેંક અને એનબીએફસીનો. ત્રીજું, ચેક ઇસ્યુ નથી કરી શકતી. બેંકો શું કરે? બેંક ચેક ઇસ્યુ કરી શકે છે, જ્યારે એનબીએફસી ચેક ઇસ્યુ કરી શકતી નથી. આમાંથી તમે રૂપિયા ક્યારે ઉપાડી શકો? જ્યારે પાક્યા તારીખ આવે ત્યારે જ, એનાથી પહેલાં નહીં. એટલે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની કહી શકાય. આને આપણે ડિટેલ્સમાં સમજશું યુનિટ 3માં. બીજું અહીંયા છે ત્રીજું, મીડિયેટરમાં અથવા તો મધ્યસ્થીમાં મ્યુચ્યુઅલ ફંડ. હમણાં જ કીધું આ મ્યુચ્યુઅલ ફંડ એક મધ્યસ્થી છે. હવે એના માટે મેં થોડુંક ચાર્ટ દોર્યું છે જેનાથી તમને મ્યુચ્યુઅલ ફંડ અંગે નોલેજ મળી શકે. તો મ્યુચ્યુઅલ ફંડ પહેલાં બેઝિક કોન્સેપ્ટ સમજાવું તો મ્યુચ્યુઅલ ફંડ શું કરે? તો લોકોની નાની નાની બચતોને એકઠી કરે અને આ જે એકઠી કરેલી બચતોનું કુલ મૂડી રોકાણ બીજી કોઈ શેર કે ડિબેન્ચર કે એવી સિક્યોરિટીઝમાં રોકાણ કરે. આ મ્યુચ્યુઅલ ફંડનું કામ. બરાબર છે? આપણે બધા અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શું કામ કરીએ? તો આપણને માર્કેટનું નોલેજ ન હોય અથવા તો આપણે આપણી નાની નાની બચતોને એકઠી કરી છે જે આપણે મ્યુચ્યુઅલ ફંડને આપી દઈએ, જે પોતાની રીતે અન્ય કંપનીઓમાં અથવા તો અન્ય સિક્યોરિટીઝમાં રોકાણ કરી આપે, જેનું વળતર આપણને આપે. તો આના માટે મેં એક પ્રોસેસ દોરી છે, જો એના થ્રુ તમને મ્યુચ્યુઅલ ફંડનું નોલેજ મળી શકે છે. આ એક પ્રોસેસ જોઈએ મ્યુચ્યુઅલ ફંડ કેમ કામ કરે. તો પેલું જ અહીંયા મ્યુચ્યુઅલ ફંડ અંગે જોયું, રોકાણકાર. સપોઝ આપણે બધા પાસે થોડા ઘણા રૂપિયા પડ્યા છે, નાની નાની બચતો પડી છે, તો આપણે રોકાણકાર છીએ. હવે આપણે શું કરશું? રોકાણકાર શું કરે? મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર હોય, જે ફંડને મેનેજ કરતા હોય, જોવે કે કઈ કંપની સારી છે, કઈ કંપનીમાં રોકશું તો આપણને રિટર્ન વધુ મળશે. તો આપણે રોકાણકારો અથવા તો આપણે શું કરશું? ફંડ મેનેજરને આપણું ફંડ આપશું. આપણા જે થોડી થોડી બચતો છે એ આપણે ફંડ મેનેજરને આપીએ. એટલે રોકાણકાર તરફથી રૂપિયા ક્યાં ગયા? નાણાં આપે કોને? મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરને. હવે ફંડ મેનેજર શું કરશે? તો કે જામીનગીરીઓ એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ, જે માર્કેટમાં જે કંપનીઓ હશે એની જામીનગીરીઓમાં આપણી નાની નાની બચતો એકઠી કરી અને એ રોકાણ કરશે. આપણે નહીં કરીએ, આપણા થ્રુ ફંડ મેનેજર જે મ્યુચ્યુઅલ ફંડના હશે એ કરશે. એણે કોઈ ધંધાકીય એકમના શેર, ડિબેન્ચર કે જામીનગીરીઓમાં રોકાણ કર્યું, એના તરફથી શું મળે? તો કે આવક મળે. એ આપણે ઓબ્વિયસ છે કે આપણે મૂડી રોકાણ કરીએ તો એનામાંથી આપણને વ્યાજ મળે કે ડિવિડન્ડ મળે. તો જામીનગીરીમાં રોકાણ કરવાથી જે આવક ઉદ્ભવે એનામાંથી ઈ વળતર છે એનો અમુક ટકા ભાગ ઈ રોકાણકારોને આપે, એટલે કે આપણને ઈ વળતર મળે. બરાબર છે? ઈ વળતરમાંથી ફરીથી આપણે વળી રોકાણકારને આપણે શું કરીએ? ફરીથી રોકાણ કરીએ. આમ આ ચક્ર ચાલ્યા કરે. આપણે ફંડ મેનેજરને આપીએ, ફંડ મેનેજર ધંધાકીય એકમમાં રોકે, જે જામીનગીરીઓમાં રોકે, ત્યાંથી વળતર મળે, એમાંથી થોડોક હિસ્સો પોતાની પાસે રાખે અને બાકીનો હિસ્સો ફરીથી રોકાણકારને આપે. આ રીતે આખું મ્યુચ્યુઅલ ફંડનું ચક્ર ચાલતું હોય. આ અમે દર વખતે સમજાવીએ છીએ અને થોડુંક હજી ડિટેલ્સમાં સમજશું જ્યારે મ્યુચ્યુઅલ ફંડનો ટોપિક સમજશું ત્યારે. બરાબર છે? ચલો એના પછી જોઈએ નાણાકીય સાધનો, જેને કહેવાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. એમાં જો નાણાકીય સાધનો, જે હમણાં જ આગળ જોયું ભારતીય નાણાકીય વ્યવસ્થાનું થર્ડ ટોપિક, જે મેં ઘટકોમાં ચાર્ટ દોર્યું હતું એમાં હતું, એને ડિટેલ્સમાં જોઈએ. નાણાકીય સાધનો એમાં મેં 2 પોઈન્ટ પાડ્યા છે, મૂડી બજારના સાધનો અને નાણાં બજારના સાધનો. મૂડી બજારના સાધનો આગળ જ સમજાવ્યું. મૂડી બજાર એ લાંબા ગાળાનું, મધ્યમ અથવા લાંબા ગાળાનું બજાર કહી શકાય. તો એના સાધનો કયા? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, સ્વેટ ઇક્વિટી શેર, ડિબેન્ચર, આ બધા જ મૂડી બજારના સાધનો છે. આ તમને વધારે ઇઝી રહેશે આ યુનિટ 4. શું કામ? તો કે 11th 12thમાં તમે આ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, એના પ્રકારો, ડિબેન્ચર એટલે શું, ડિબેન્ચરના પ્રકારો, આ બધું તમને 11th 12thમાં આવી ગયું છે. બરાબર? તો બીજું એક વસ્તુ આ સમજાવી દઉં, સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? તો સ્વેટ ઇક્વિટી શેર એટલે
કંપની ટેકનિકલ નો હાઉ બદલ જે શેર આપતી હોય છે એને કહેવાય સ્વેટ ઇક્વિટી શેર. સપોઝ હું એમ કહું કે કોઈ કંપની પોતાના કર્મચારીઓને ટેકનિકલ જાણકારી આપે છે કર્મચારી આપણને, તો એના બદલામાં વળતરના સ્વરૂપે આપણે એને કોઈ શેર આપીએ તો એ શેરને કહેવાય સ્વેટ ઇક્વિટી શેર. મહેનતાણું આપતા નથી, પરંતુ એના બદલામાં કંપનીના શેર આપીએ. બરાબર, તો એને કહી શકાય ટેકનિકલ નો હાઉ બદલ આપણે શેર આપેલા છે. તો સ્વેટ ઇક્વિટી શેર, ડિબેન્ચર આપણે બધાને ખબર છે. તો આ બધી વસ્તુઓ, ઇક્વિટી શેર શું છે, પ્રેફરન્સ શેર શું છે, ડિબેન્ચર શું છે, આ બધું સમજવાનું છે. બીજું એક છે મિશ્ર સાધન. એ પણ તમને ખબર હશે. મિશ્ર સાધન એટલે જેમાં દેવું અને મૂડી બંનેનો સમાવેશ થાય. ફોર એક્ઝામ્પલ કહું તો કન્વર્ટિબલ ડિબેન્ચર. કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે કન્વર્ટિબલ ડિબેન્ચરનો પહેલાં મિનિંગ કહું તો કે જે ડિબેન્ચરનું અમુક સમય પછી મૂડીમાં રૂપાંતર થતું હોય, જેને કહેવાય કન્વર્ટિબલ અથવા તો રૂપાંતરક્ષમ. હવે પહેલાં શરૂઆતમાં એ ડિબેન્ચર છે એટલે આપણે બધાને ખબર છે ડિબેન્ચર એક દેવું છે. આ શરૂઆતમાં દેવાના સ્વરૂપમાં છે. અમુક સમય પછી જ્યારે એ મૂડીમાં ટ્રાન્સફર થશે ત્યારે એ માલિકીની મૂડી કહી શકાય. તો ડિબેન્ચરનું મૂડીમાં રૂપાંતર થયું એટલે એમાં બે વસ્તુ છે. એક દેવું છે, શરૂઆતમાં ડિબેન્ચર એટલે દેવું, કન્વર્ટ થાય શેરમાં એટલે એ બની જાય મૂડી. તો આ મિશ્ર સાધન કહેવાય. ડિબેન્ચર અને મૂડી બંને મિશ્ર સાધનમાં પણ આવી શકે. આ એક ટોપિક, નાનો ટોપિક છે, તમારે સમજવાનો છે. આ બધા જ સાધનો તમારે 4th યુનિટમાં સમજવાના છે કે મૂડી બજારના સાધનો કયા કયા છે, એના ફાયદા, મર્યાદા, આ બધું સમજશું 4th યુનિટમાં. બીજું છે નાણાં બજારના સાધનો, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય અને. તો નાણાં બજારના સાધનોમાં કયા છે? પહેલું જ છે કોલ મની, નેક્સ્ટ છે ટ્રેઝરી બિલ્સ જેને કહેવાય તિજોરી બિલ, થર્ડ છે થાપણોનું પ્રમાણપત્ર જેને કહેવાય સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, નેક્સ્ટ વાણિજ્ય કાગળ જેને કહેવાય કોમર્શિયલ પેપર. બરાબર, તો થોડુંક અહીંયા સમજાવી દઉં. પેલું જ છે કોલ મની. કોલ મની એટલે શું? તો કે જ્યારે બેન્કોને અત્યારિયાત નાણાંની જરૂરિયાત પડે ત્યારે એક બેંક બીજી બેંક પાસેથી જે રૂપિયા કે ફંડ મેળવે છે એને કહેવાય કોલ મની. ઇન શોર્ટ, તરતની જરૂરિયાત સંતોષે. બીજું, એક બેંક બીજી બેંક પાસેથી રૂપિયા લેશે તો બીજી બેંક જે વ્યાજ લેશે એને કહેવાય કોલ મની રેટ. બરાબર, અહીંયા મેં એટલે એક્ઝામ્પલમાં લખ્યું બેંક 1 અને બેંક 2. બેંક 1 ને અગર રૂપિયાની જરૂર છે તો એ બેંક 2 પાસેથી જે ફંડ કે રૂપિયા લે છે એને કહેવાય કોલ મની, તરત રૂપિયા મળે. બરાબર, આ બેંક 2 જે વ્યાજનો દર બેંક 1 પાસેથી વસૂલ કરશે એને કહેવાય કોલ મની રેટ. આ કોલ મનીને પણ આપણને સમજવાનું છે. આ બધા સાધનો છે એ ટૂંકા ગાળાના સાધનો છે જે 1 દિવસથી માંડી અને 365 દિવસ સુધીના હોય. મેક્ઝિમમ એનો સમયગાળો 365 દિવસ. બરાબર, બીજું છે તિજોરી બિલ જેને કહેવાય ટ્રેઝરી બિલ્સ. હવે ટ્રેઝરી બિલ્સ એ ગવર્મેન્ટની સિક્યોરિટી કહેવાય જે ગવર્મેન્ટ બહાર પાડે. બીજું એનું નામ એમ પણ કહી શકાય ઝીરો કૂપન બોન્ડ, શૂન્ય કૂપન બોન્ડ પણ એને કહી શકાય. શું કામ? તો કે એના પર વ્યાજ ન મળે પણ એ કેવી રીતે બહાર પડાય અને કેવી રીતે રિટર્ન થાય એનું એક એક્ઝામ્પલ આપી દઉં. હવે ગવર્મેન્ટે સપોઝ કોઈ સિક્યોરિટી બહાર પાડી જેની ફેસ વેલ્યુ છે 100 રૂપિયા. બરાબર, એટલે મેં કીધું કે મૂળ કિંમત, ફેસ પ્રાઇસ, બરાબર, મૂળ કિંમત છે 100 રૂપિયા, બહાર પાડેલ કિંમત ઇસ્યુ પ્રાઇસ 80 રૂપિયા છે. સપોઝ 100 રૂપિયાની સિક્યોરિટી 80 રૂપિયામાં બહાર પડાઈ. હવે સપોઝ ગવર્મેન્ટે એ શેર બહાર પાડ્યા અને આપણે એ સિક્યોરિટીઝ લીધી તો આપણે લઈશું કેટલામાં? 80 રૂપિયામાં આપણને એ સિક્યોરિટી મળે. બરાબર, હવે એ રિટર્ન કરીએ ત્યારે એ કેટલામાં રિટર્ન કરી શકાય? તો હંમેશા એ મૂળ કિંમતે પરત થાય. આપણે લીધા 80માં, મૂળ કિંમતે એટલે કે ફેસ વેલ્યુ એ પરત થશે. તો આપણું વળતર કેટલું? તો કે બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે વટાવ 20 રૂપિયા એ આપણને મળે. એટલે એને કહેવાય ઝીરો કૂપન બોન્ડ, જે ટ્રેઝરી બિલ્સ કહી શકાય. ગુજરાતીમાં જેને કહેવાય તિજોરી બિલ. ટ્રેઝરી બિલ્સ કે તિજોરી બિલના મુખ્ય 4 પ્રકાર છે, જે 14 દિવસના હોય, 91 દિવસના તિજોરી બિલ હોય, 182 દિવસના અને 364 દિવસના. આ રીતે ટ્રેઝરી બિલ્સના પણ 4 પ્રકાર છે જે તમારે અહીંયા થોડું શોર્ટમાં સમજવાનું રહેશે. એના પછી થાપણોનું પ્રમાણપત્ર છે જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, અને નેક્સ્ટ છે વાણિજ્ય કાગળો. આ ચારે વસ્તુ નાણાં બજારની અંડર આવશે. એટલે કે નાણાં બજારના 4 સાધનો છે જેને આપણે 4th યુનિટમાં સમજશું. બરાબર, થેન્ક યુ સો મચ.